વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે મધ્યમ પ્રકારનો દિવસ તમારા માટે રહેતો જણાશે. આજે તમારું મન પ્રસન્ન રહી શકે. આકસ્મિક ધન લાભના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. ને મિત્રો સાથે આજે મતભેદ રહેતો જણાય. અને મિત્રો સાથેનો મતભેદને દૂર કરવો બહુ જરૂરી છે. કારણ કે દર્શક મિત્રો, આપણે સોમથી શુક્ર આપણે કન્ટિન્યુ કામ કરતા હોઈએ, પણ શનિવારે સાંજે ચાની કીટલી ઉપર અથવા કોઈ જગ્યાએ બેસીને તમારા મિત્રો આરે જ્યારે તમે સોમથી શુક્રની અંદર થયેલા તણાવ, થયેલું ટેન્શન, થયેલી ચિંતા, આ બધી વાતો જ્યારે વાગોળો છો ત્યારે તમારું ચિંતા, ટેન્શન દૂર થઈ જાય છે અને એ મિત્રો દ્વારા તમને માનસિક શાંતિ પણ મળી શકે છે. એટલા માટે મિત્રો સાથેના મતભેદ દૂર કરજો. આજે ભગવાન ગણપતિના મંદિરે જવાનું અથવા તો તમારા ઘરની નજીકમાં ક્યાંય ગણપતિ મહારાજ બિરાજમાન હોય ત્યાં જવાનું, કેળાનો પ્રસાદ અર્પણ કરવાનો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર જે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિ વાળા જાતકો માટે પારિવારિક તણાવ થોડો ઘણો રહેતો જણાશે. સંપત્તિને લગતા કામકાજની અંદર તમને મુશ્કેલી રહેતી જણાય. આજના દિવસની અંદર પરિવારથી તમને સુંદર મજાનો સહયોગ મળી શકે. કામકાજની અંદર સફળતા મળવાના પણ સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર વૃષભ રાશિ વાળા જાતકોએ સારો લાભ જોઈએ છે. તો આજે ગણપતિ મહારાજને દુર્વા કહેતા, ધ્રોકળ કહેતા ધરો અર્પણ કરી ગણપતિ અથર્વ શીર્ષનો આજે પાઠ કરો. ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસી, એટલે ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરવાથી પણ અવશ્ય તમારી સમસ્યા દૂર થાય ને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત હવે કરીએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. માનસિક અશાંતિનો દોર આજે રહેતો જણાશે. ભાગ્યોદય માટે આજે ઉત્તમ દિવસ છે. આવકની અંદર સાધારણ વધારો થતો જણાશે. કૌટુંબિક કાર્યથી આજે તમને સારો લાભ મળી શકે. અને મિથુન રાશિ વાળા જાતકોએ આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ભગવાન ગણપતિના મંત્રનો જપ કરવામાં આવે તો વિશેષતઃ આપને સારી સફળતા મળતી જણાશે. હવે વાત કરીએ આપણે કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર જડ્ડાને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. વિદ્યાર્થીઓને આજે સફળતા સારી એવી પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે અને અધિકારી વર્ગથી આજે તમને સારો લાભ મળતો જણાય. તમારી આસ્થામાં, તમારી શ્રદ્ધામાં વધારો થશે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કર્ક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. પણ એ પહેલા સિંહ રાશિની વાત કરી લઈએ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ ને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. કામકાજની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે. આવક અને જાવક બંને વસ્તુ સમાંતર રીતે જળવાઈ રહેતી જણાય. આજના દિવસની અંદર સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થાય ને પ્રિયજનોને ભેટ અને સોગાત તમે આપી શકો. સિંહ રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ભગવાન ગણપતિની પૂજા કરો. ભગવાન ગણપતિને પંચામૃત દ્વારા અભિષેક કરો, અથર્વ શીર્ષનો પાઠ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ કન્યા રાશિ. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી જરૂરી છે. દાંપત્ય જીવનની અંદર આજે મધુરતા રહેતી જણાય. ભાગીદારી વાળા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકશે અને પારિવારિક સમસ્યાઓનું પણ તમને સમાધાન મળતું જણાય. કન્યા રાશિ વાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો ભગવાન વિઘ્ન વિનાયકની આરાધના કરો, વિઘ્ન વિનાયકની પૂજા કરો, વિઘ્ન વિનાયકને આજે તમે ભોગ અર્પણ કરો. અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થતી જણાશે. દર્શક મિત્રો, ગણપતિ મહારાજને કેતકીનું પુષ્પ પણ ન ચડાવવું જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું કે ભગવાન ગણપતિને કેતકીનું પુષ્પ પણ ન ચડાવવું લાભદાયી હોય છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર ભગવાન ગણપતિની જ્યારે આપણે આરાધના કરતા હોઈએ છીએ તો આ વિઘ્ન વિનાયક દેવને, આ સિદ્ધ વિનાયક દેવને આપણે દુર્વા તો અવશ્ય અર્પણ કરવાની ને રોજ ગણપતિ મંત્રનો જપ કરવો જોઈએ. તમારા ઘરમાં તમે ગણપતિ બિરાજમાન કર્યા છે તો ગાયના ઘીનો દીવો 24 કલાક પ્રજ્વલિત તમારે રાખવો જોઈએ.
અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ આ ગણેશોત્સવ દરમિયાન મળી શકે. વાત તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે નોકરિયાત વર્ગને ઉપલી વર્ગથી થોડી ઘણી પરેશાની, થોડી ઘણી તકલીફ રહેતી જણાય. આજના દિવસની અંદર કામકાજનો બોજો વધી શકે એમ, જેને સગા સંબંધીઓ દ્વારા આજે તમને સારો લાભ મળતો જણાશે. તમારા શત્રુઓ પરાસ્ત થતા જણાય. આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છે તો આજે બની શકે ત્યાં સુધી ભગવાન ગણપતિના મંદિરે જવાનું. તમારે ત્યાં જઈ દુર્વા કહેતા, ધ્રોકળ કહેતા ધરો એની એક માળા અર્પણ કરવાની અને એના પછી તમારે ભગવાન ગણપતિના 108 મંત્રનો જપ કરવાનો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. રાજકીય મહત્વાકાંક્ષાઓ આજે તમારી પરિપૂર્ણ થતી જણાશે. કૌટુંબિક બાબતના જો કોઈ પ્રશ્ન હશે તો અવશ્ય તમે એને હળવા બનાવી શકો. વ્યવસાયની અંદર કરેલા આયોજન આજે સફળ બનતા જણાય, પણ આજે વાહન ચલાવવામાં સાવધાની રાખવાની છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કયો ઉપાય કરવો જોઈએ? આજે બની શકે તો પીળા કલરની મીઠાઈ ભગવાન ગણપતિને અર્પણ કરો. અવશ્ય ભગવાન ગણપતિની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક પાસું આજે તમારું મજબૂત બનતું જણાય. વ્યવસાયિક અને પારિવારિક સમસ્યાઓ આજે તમારી હળવી રહેતી જણાશે. માન, સન્માન અને પ્રતિષ્ઠા તમને સારા પ્રાપ્ત થતા જણાય ને આજના દિવસમાં આવક અને જાવક જળવાઈ રહેતી જણાશે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો તું ખાસ ધન રાશિવાળા જાતકોએ કોઈ પણ ગણપતિ મંદિરની અંદર અખંડ દીપ નારાયણ માટે ગાયના ઘીનું દાન કરવું. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. પારિવારિક પ્રસંગોની અંદર તમને ઉત્સાહ જળવાઈ રહેતો જણાય. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી બહુ જરૂરી છે. અમૂલ્ય વસ્તુઓની પ્રાપ્તિ આજે તમને થતી જણાય ને નજીકના સુખનું ધ્યાન રાખવાથી અવશ્ય તમને સારો લાભ મળી શકશે. ધન ખાસ કરીને મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજીની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકરના મંત્રનો જપ, ભગવાન શિવના મંત્રનો જપ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. દર્શક મિત્રો, દુંદાળા દેવની ઉપાસના, ભગવાન ભોળિયાનાથના પુત્ર, ઉમાદેવના પુત્ર, ઉમા માતાના પુત્ર એવા ભગવાન શંકર, ખાસ કરીને ભગવાન ગણપતિની આરાધના, જે શિવ અને પાર્વતીના પુત્ર છે, એની આરાધના કરવાથી વિશેષ માત્રામાં આપણને લાભ મળી શકે. હવે વાત કરીએ કુંભ રાશિ. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. વ્યવસાયના ક્ષેત્રની અંદર આજે થોડી ઘણી તકલીફ રહેતી જણાય. વાણી ઉપર નિયંત્રણ રાખવો બહુ જરૂરી છે. આજના દિવસની અંદર રોજગારીને લગતા ક્ષેત્રની અંદર તમને સારી પ્રગતિ મળી શકે. નવા સંબંધોની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકો. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર કુંભ રાશિવાળા જાતકોએ ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરવાના, ગણપતિ મહારાજને દુર્વા અર્પણ કરવાની. પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. પારિવારિક વૈચારિક મતભેદ આજે રહેતો જણાશે. ધન, પદ અને પ્રતિષ્ઠા એની અંદર વધારો થઈ શકે. નવા કામકાજ માટે આજે ઉત્તમ દિવસ છે અને આજે જીવનસાથી અને ભાગીદારી વર્ગનો સંપૂર્ણ સહકાર તમને મળતો જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજે રિદ્ધિ સિદ્ધિ સહિત ભગવાન ગણપતિની પૂજા કરો, આરતી ઉતારો. અવશ્ય તમને સારો લાભ મળી શકે. સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય.